દાહોદ ભીલ સેવા મંડળની સામાજિક અગ્રણી નરેન્દ્ર સોની અને મહેશ ડામોર દ્વારા મુલાકાત કરાઈ. 23/5/2026 બુધવારના રોજ બપોર 2:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલી ભીલ સેવા મંડળની સામાજિક અગ્રણીઓ નરેન્દ્ર સોની અને મહેશ ડામોર દ્વારા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ અને આદિવાસી સમાજ માટે કરવામાં આવેલા કાર્યો અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે 19 માર્ચ 1922ના રોજ પૂજ્ય ઠક્કર બાપાએ માત્ર 4 વિદ્યાર્થીઓ સાથે મેરાખેડી ગામેથી ભીલ સેવા મંડળની શરૂઆત કરી હતી. આ કાર્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને સુખદેવ કાકા ત્રિવેદી જેવા મહાનુભાવો સહયોગ આપ્યો હતો. દુષ્કાળના સમયે ઠક્કર બાપાએ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ફરી શિક્ષણ અને સમાજ જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું હતું. ગામડે ગામડે જઈને લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આજે ભીલ સેવા મંડળ એક વિશાળ વૃક્ષ બની ગયું છે અને હાલમાં દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સંસ્થાઓ સંચાલિત 55 જેટલી આશ્રમ શાળાઓ, છાત્રાલયો અને શાળાઓ કાર્યરત છે. સંસ્થાના પ્રમુખ તરીકે શાંતિભાઈ નીનામા જવાબદારી નિભાવી રહ્યા છે અને આદિવાસી ઉત્થાન માટે કાર્યને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે સંસ્થા દ્વારા માત્ર શિક્ષણ નહીં પરંતુ સંસ્કાર અને કારકિર્દીનું ઘડતર પણ કરવામાં આવી રહ્યું છે. અહીં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ IAS, IPS, ડૉક્ટર સહિત વિવિધ ક્ષેત્રોમાં દેશ વિદેશમાં સેવાઓ આપી રહ્યા છે. નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે માત્ર 4 વિદ્યાર્થીઓથી શરૂ કરાયેલી ભીલ સેવા મંડળ આજે 55 સંસ્થાઓનું વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જે સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે. મુલાકાત દરમિયાન સંસ્થાના કાર્ય અને યોગદાનને લઈને ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી.